બે જણા તાણતા જાય ને બીજા મુકાવતા જાય. આવું છે અમારું આજનું જમવાનું ભાઈ, મસ્ત મજાનું. આવા તો કઈ દરિયામાં નરસિંગા આવે, આની પ્રાઇસ ની તો યાર મને કઈ ખબર નથી, પણ આ ભૂંગર છે એ મને ખબર છે. આ કરડે એવું નથી કે આ કરડે નહીં આવતી ને કરડે. પહેલી વખત હો ભાઈ દરિયામાં પૂરી ને બટેટા ધીરુભાઈ. હેલો મિત્રો, સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા વિડીયોની અંદર. બધીને જય માતાજી, જય દ્વારકાધીશ, જય દરિયાદેવ, જય શ્રી રામ. અત્યારે અમે લુગડા જો વાગડી ધોયા અને અહીંયા ટેંગ્યા હુકવવા માટે. આ બાજુ ભીમાવે ટેંગ્યા અને આ બાજુ મેં ટેંગ્યા. કેવી બિચારાની હાલત આવી ગઈ ને. હા હા, હજી તો જો અહીંયા લસકો ચાલુ છે જો હિતેશભાઈ. ધોકે ધોકે ધ્યોસ બઢિયા બઢિયા હલાવે તમારે લુગડાને છે ને ભાઈ, ધોકે ધોકે દો. અને અમારા રામુ કાકા બનાવે છે ભાઈ આજે મસ્ત મજાની અલગ સબ્જી, જે અમે દરિયામાં પહેલી વખત ખાવાના છે. તો બટેટા બટેટા ને પૂરી આજે બનાવવાની છે ભાઈ. દરિયામાં પહેલી વખત લગભગ તમે ખાવ, ફર્સ્ટ ટાઈમ બટેટા ને પૂરી. રામુ કાકા છે ને બટેટા ને પૂરી બનાવે છે. જો બનાવે બરાબર. પોતા તો બનાવી નાખે, અંદર મૂકેલા છે ફનામાં. હે મોટા બાપ, તો આખડી જમીએ પછી તમને બતાવું કે અમે બટેટા ને પૂરી. તો મિત્રો થઈ ગયો અમારો નાસ્તો મસ્ત મજાનો. જોઉં ભાજી અને પૂરી નાખી દે તો ભાઈ પૂરી. તો ભાઈ આ છે અમારો ગુજરાતી નાસ્તો. હિરવાતા કેમ છે? કેમ છે પૂરી ને બટેટા? આમાંય નાખી દે. હા, પહેલી વખત હો ભાઈ દરિયામાં પૂરી ને બટેટા ધીરુભાઈ. ફર્સ્ટ ટાઈમ. તો ભાઈ બધા ગમે છે પૂરી અને બટેટા, એ પણ દરિયાની અંદર. હાલો ભાઈ તો ફટાફટ પૂરી અને નાસ્તો ટેસ્ટ કરીએ. આ લાઈફમાં છે ને યાર પહેલી વખત અમે આવો બનાવ્યો, બટેટાની ભાજી અને પૂરી. કેમ છે તેજભાઈ? હા, બહુ મસ્ત ભાઈ. હિરવાતા ને કેસા લગા? એક નંબર. હાલો ભાઈ બટેટાની ભાજી આપણે સબજબાવી નાખી છે. એમાં જો આમ પીસ આવ્યા બધા નોખા નોખા. ઢગલો થઈ ગયો ભાઈ, નરસિંગા બતાવીશ. ઢગલા થઈ ગયા ભાઈ, જોઉં કેટલો બધી મોટો ઢગલો થયો. પણ આમાં કઈ જમાવટ છે નહીં. નરસિંગાને એવું દેખાય છે આમાં, નાના નાના બહુ નરસિંગા આવે. અહીંયા તો એકલી નરસિંગાની જ બ્રાન્ડ છે અમારા ધીરુભાઈ ભાઈ. તો આ જો છે, બીજું આમાં કઈ છે નહીં. અહીંયા એક મોટો નરસિંગો લાગે છે ધીરુવાતા. જરો ભાઈ જરો. ઓહો જરો છે ભાઈ. આ છે નરસિંગો મસ્ત મજાનો મોટો બધી. આમાં નરસિંગા આવ્યા જ વધારે, નાના બહુ છે આમાં, પણ પોસા છે વાંધો નહીં. ઓછો અમે છે ને બદલાવી નાખ્યો. અને બીજું આમાં કઈ ખાસ છે નહીં. જો ભાઈ હા હા, આ રહ્યા ભાઈ ક્રેસ્લો. હા છે ઓટો રિક્ષા, અજીબ ક્રેસ્લો છે. આ કરડે એવું નથી કે આ કરડે નહીં આવતી ને કરડે. આવું બધું છે ભાઈ થોડું થોડું. બીજું કઈ એમાં ખાસ એવું નથી નવીનમાં બતાવ્યા જેવું તમને. ખાલી નરસિંગાને આવા કેકડા જ બેગ દેખાય. તો મિત્રો આ છે ભૂંગર. આ જો મોટું બધી, બરાબર. આવું રીતનું કઈ ભૂંગર છે. આની પ્રાઇસ ની તો યાર મને કઈ ખબર નથી, પણ આ ભૂંગર છે એ મને ખબર છે. કરડી જા ભીમાને તો તને મસ્ત મજાનું ભૂંગર. ભીમલો હાવ કાર્યો દેખાય. હમણાં ફેરવલો ઓલી ગુહેશ ઘણો ધોરો થઈ ગયો હે મોટા. બીજું તો ભાઈ આમાં કઈ છે નહીં નવી વેરાયટી. આ એક નરસિંગો એવો જે તમને બતાવી દઉં. તો આગળ તમને બતાવ્યો જાણે મેં. તો મિત્રો આ છે જો મોટો નરસિંગો. આવા તો કઈ દરિયામાં નરસિંગા આવે. તો મિત્રો મારા માણસો હજી તો માલ શૂટિંગ કરે છે. આમાં થોડોક માલ શૂટિંગ કરવાનો છે. અને અમારા રામુ કાકા હમણાં પકાવીને આવ્યા. હવે થોડાક નરસિંગાને છે, બરાબર. એ લોકો બધું શૂટિંગ કરે છે. હું છે ને મારા કોલ્ડ રૂમમાં ખાનું બનાવવાનું છે, તે ફાઇનલ પહેલાં બનાવી લઉં. અને પછી હું તમને કોલ્ડ રૂમનો માલ બતાવું કે મેં કેટલોક માલ સ્ટોક કરેલો છે. પહેલાં મારા શૂઝને બધું પહેરી લઉં, કેમ કે ગરમીનું પ્રમાણ છે, પણ શૂઝ વગર ન જવાય. શૂઝ વગરના જાય ને તો પછી પગું પણ બધું ઠરી લાકડા જેવું થઈ જાય.
તો ફટાફટ પેલા શૂઝ ને બૂઝ ને બધું ફાઇનલ પહેરી લઈએ અને પછી જઈએ અંદર. આ છે મારા મોજા રેડી. આ છે કઈ મિત્રો મારા કોલ્ડ નો કઈ નજારો. આ જો છે આમાં છે ને મેં થોડી પેલી પોચી ડોડી આવે ને એ અલગથી રાખી મૂકેલી છે. આજે નાઇટ પેપર છે ને એની અમારે કઢી બનાવવાની છે ને બરફનો સ્ટોક તો મારી પાસે ઘણો છે એટલે કે ટેન્શન કરવા જેવું છે નહીં. આમાં બધા છે ને મોટા નરસિંગા છે. આ જો છે બધા છે ને મોટા નરસિંગા છે નાખેલા મોટા મોટા આવે ને એ અહીંથી તમને સોખા દેખાતા જ હશે. અને આમાં બધું મોટું પરસું છે. આ જો છે ઢૂમા છે સિલ્વર ઢૂમા. આ ભૂંગળ છે મેં આગળ તમને બતાવ્યું હતું ને એવું છે. આવું બધું છે નોખી નોખી બધી વેરાયટી. ને આમાં બીજું રેસલા ને એવું બધું છે. જો કંઈક રેસલો એ રહ્યો બતાવી દઉં. આ રહ્યો છે. એટલે બીજું તો આમાં છે અમારી બધી સબ્જી ને એ બધી વસ્તુ છે. અને અલામાં થોડીક બગી છે ને આમાં તો બીજું કંઈ ખાસ છે નહીં. બધું આમાં થોડુંક બ્રાઉન છે અને આમાં મરચાં ને એવું છે. અલામાં લાલ ડોડી છે અને આમાં છે બધો કચરો ખાગી વાળું ને એવું બધું છે. જો આખું કેવું સમજ્યા લાલ લાલ. બીજું કંઈ ખાસ છે નહીં ને આમાં છે બધી બોઇલર બોલે તો ખાડો છે. તો બધો કચરો વાહણથી વધી નહીં ને આમાં છે નાના નરસિંગા અને આગળ હું આ ખાનું આગળ ખાલું કરીશ ને આમાં છે ને બધા નાખી દઈશ મસ્ત મજાના. તો કાંઈ નહીં તો હવે ફટાફટ મારો બધો કમ્પ્લીટલી માલ હાસવેલમ જે માલ હતો એ મેં તમને બતાવ્યો. હજી મારા માણસો ઉપર માલ શૂટિંગ કરે છે. આગળ શૂટિંગ કરીને આવશે ધોશે બોશે અને સુકવશે અને પછી પાછા મને અંબાવશે. એટલે પછી છે ને તાવરમાં બધે હું બરફ અહીંથી મારો ફાઇનલ કાપવાનું છે કાપી લો. ખાનું બનાવવાનું છે બનાવી લઉં તો એ લોકો આવી જાય. તો મિત્રો અત્યારનો થઈ ગયો છે અમારો જમવાનો સમય. માલને બાલને બધું મસ્ત મજાનું હાંસવી લીધું અને હવે થઈ ગયો છે જમવાનો સમય. તો ભાઈ જો બધા સમય છે કેમ છે ભાઈ ઢુમલી બરાબર છે. ધીરો આ તો જાણે અલી 5 સ્ટાર હોટલમાં હે 5 સ્ટાર હોટલમાં તો મોટા જાણે 5 સ્ટાર હોટલમાં બેઠો ધીરો તો લે તો ઓછો આપજો કાકા. હા બપોર તડકો થઈ ગયો હવે. બસ લાવો બસ લાવો બહુ તીખું ખાવું નથી એમને. એસિડિટી હા ધડાકા જ નાખે છે. જડી જવું ભાઈ. આવું છે અમારું આજનું જમવાનું ભાઈ મસ્ત મજાનું. હજી રાત્રે બધા જમીશું તો કાંઈ નહીં. તો મિત્રો જમી લે. હજી તો તમારે ઓછો ધોવાનું બાકી છે. હવે આગળ જમીને પછી છે ને ઓછો ધોવો. તો મેં તમને કીધું હતું કે અમે ઓછો બદલાવ્યો એટલે અમારે ધોવાનું હોય. તો મિત્રો અત્યારના બધા ઘરે આરામ જોવો છે. પપ્પા ધીમો મોબાઈલમાં જોશ. ધીરો આ તને મારે બધા છે ને સા પીવા માટે ગયા છે. રામુ કાકા બનાવ્યો છે સા. મોટા બાપે પી લીધો. મોટા બાપ રામુ કાકા એના વાસણ ધોશ. આ મૂકીને હમણાં છે ને આવી ગયા. અને ધીરો આ તને અમારા પીસ સા બધા ગરમા ગરમ તાજીને તડકો. હિતેશભાઈ આમ પીસ હા ભાઈ પી લે. હા પુરાણી માણસ છે બહુ દૂર છે પુરાણી વાળો. તો ભાઈ કપડા પણ જાઓ તડકો પણ એવો પડે ને કે તમે જાઓ ખખડાવી ગયા કપડા. ઓઝો છે ને હવે તાણવાનો છે. ઓઝો તાણી ને પછી છે ને વિચારીએ છે જોઈશે આખે આખો ઓછો ધોવાનો જોઈશ ને બધા. તો ભાઈ આવી રીતનું કઈ છે અમારું અલ્ટિમેટ રહસ્ય. ઓઝા ધોવાનું ને પાણીમાં નાખતું જવાનું ને હલાવતું જવાનું. આવી જ રીતના છે ને ભાઈ અમારે કાયમ કાયમના ઓઝા ધોવાનું હોય. ઓઝો બદલાવે ને એટલે આખો ઓઝો છે ને ધોવો પડે. ઉછળું જો ધોયું ને આ બધા તાણતા જાય 2 જણા. આ લોકો છે ને 2 તાણતા જાય ને આ બંને તો મુકાવતા જાય. મુકાવે છે અલી બાજુથી છે ને ધીરો હાથ મુકાવતા જાય. એનો હાથી મુકાવતા જાય અમારી બાજુના હાથી જ ભાઈ મુકાવતા જાય. જો ભાઈ તાણે છે ને કલેજા. આવું છે ભાઈ દરિયાનું રહસ્ય. 2 જણા તાણતા જાય ને બીજા મુકાવતા જાય. પપ્પા છે ને અત્યારે આરામ ઉપર છે કેમ કે નાઇટના બેસવું પડે ને એટલે પપ્પા છે ને આરામ ઉપર છે. એમાં છે ને લેપ આવે ઓઝો પણ આપણાથી છે ને ખેંચાય નહીં. આ જો ઉડે એમાં દેખાય છે. એટલે આને છે ને આખો ધોવો પડે. આ બાજુ આડે આ 2 પાછા થઈ છે. આને આગળ અહીંથી ધોઈને પાછું છે ને મેં આગળ લેવું કેમ કે હાંધવાનું છે હારવવાનું છે. થોડા ગાબડા થઈ ગયા છે તો હારવી બારવી અને પછી એને પાછું ખડકી દેવું. અત્યારે મેં છે ને ઓઝો બદલાવી અને છે ને બીજો ઓઝો નાખી દીધો છે. રીતે મુકાવે છે. તો કાંઈ નહીં. તો હવે આ લોકોને હવે એનું કામ કરવા દો. મારે જવાનું છે મારા સ્ટેરિંગ ઉપર. હું અત્યારે છે ને સ્ટેરિંગ ઉપર છું. નગર તો ઓઝો ધોઉં
અત્યારે છે ને સ્ટેરિંગ ઉપર છે, કેમ કે પપ્પા રાતના બેસે ને એટલે અત્યારમાં પપ્પાને કલાક 2 કલાક આરામ કરાવવો પડે. ત્યારે આપણે બોર્ડ છે ને ભાઈ જો અહીંયા છે જાય છે ઝબકારા મારતી. આ છે ને મારો જૂનો મોબાઈલ છે બીજો. આ છે આપણે વોકી ટોકી વોકી ટોકી મૂકી દે પાસે. ને આ છે આપણો રેડિયો, આના દ્વારા વાત આની હાલો 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 એમ કરવું. ઓજો અમારો ધોવાઈ ગયો. મોટા બાપ જો ઢગડીને જાય છે જો જાય છે ને. હવે ના છે ને આગળ ઢગલો કરી દેવું અહીંથી ભીમો તાણે. અલા લોકો છે ને 2 જણા અહીંયા પ્રેશર ઓકે તાણે છે ને ઝટા ઝટી આગળ આખે આખો ઓજો છે ને ખેંચીને ખડકી દે એટલે કઈ ટેન્શન જ નહીં. અમારો ઓજો હવે ખેંચાઈ ગયો જો. હે ઓજો ધોઈને હુકવી દીધો. હા એ આગળ પીળા પીછેથી બાંધવાનો છે. બરાબર કાપડા લેવાના છે. બરાબર પછી કાપડા લેવાઈ જાય પછી હુઈએ ઘડી પાછા. હા જો હવે આગળ છે ને આને થોડું ખાંધવાનું છે અને અહીંયા ફૂકવી દીધો છે. ભીમો ઉતારે છે ભાઈ એના કપડા. હવે છે ને સુકાઈ ગયા છે કપડા, મસ્ત મજાના કકડી ગયા છે. હિતેશબેન બધા ટસર ઉપર છે ઉતારે છે. હું પણ છે ને આ બધા મારા કપડા છે ફાટી તૂટી ગયા છે. હવે આને હંધવવા પડી ગયા અને હવે કાંઈ નહીં, તો આને ફટાફટ ઉતારી લઈએ. અને ભાઈ આજનો વિડીયો હવે અહીંયા આપણે પૂરો કરીએ છીએ. અને વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને કહેજો. અને અમારી ચેનલ ઉપર કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મળીશું કોઈ સારા વિડીયો સાથે. તો તબ તક જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.